हाय गाइस, गुड मॉर्निंग, जय माता जी, जय भोले, राधे कृष्ण। जे दशेरा है तो हमें आज थोड़ा दशेरा एटले गरबा रमी रमी राते थाकी गया था। तो आज थोड़ा लेट उठीने कितना वागे ब्लॉग चालू करो वीडियो पप्पा 8 वागे 8 वागे आज मोड़ा लेट चालू कर बोलो बीजू तो मॉर्निंग जय माता जी भाई जो गुड मॉर्निंग। चलो હવે નાસ્તો વાસ્તો બનાવીએ આપણે કઈ नास्तो बनाવીએ। ચાલો તો આજે દશેરા છે, દરેક આજે એટલે બધા ઘરે જ છે। નિષ્ઠા ગુડ મોર્નિંગ। નિષ્ઠા ઉઠીને બ્રશ કરીને સવારમાં ટીવી ચાલુ કરી દીધી કાર્ટૂન। હાલો હાર નહીં બનાવવાના, હાર બનાવવાના છે ફૂલના। લેવા જવાને ફૂલે આજે રાખ્યા દોરા લેવા જવાના બાકી છે ને। હા હાર બનાવવા માટે તો દોરા લઈ આવો। મેં વાસણ ઘસી કાઢું, વાસણ ઘસીને પછી હારું કપડાં ચેન્જ કરી નાખવા તો પહેલાં આમ પછી કામ કરું। હેલો ગાઈસ, ચાલો જલેબી ફાફડા ખાવા માટે જો અમે લઈને આવ્યા અને ખાવાનું ચાલુ કર્યું। ચાલો ખાવું હોય તો ખાઓ ખાઈ દો। ટીવી રિચાર્જ પૂરું થઈ ગયું એટલે સારું કહેવાય। પરીક્ષા પૂરી થઈ જાય પછી ટીવી રિચાર્જ કરવાનું। ચાલો ખાવું હોય પીને જલેબી ફાફડા ખાવું હોય તો કે हमारी गाड़ी किस्मत वाली है। લેસન કરજા क्या आया બોલ હું આવ્યો टेम्पो है पकड़े लेना કઈ ના છે वार में कोई जो ना डालो वाला गाइस मैं तो सारी पहरी थी पर सारी पहरी मारा खाओ तो नहीं काम करते तो ड्रेस पहनी थी तो अब ऐसे नहीं माथो कोई तुम तो वार में वो वार कीमती से मारा અને મેં લેસન કરું લેસન કર ચાલ હા કરું खावा बनाना तो बाकी से बनाओ चाहिए આજો લેસન કરું છું ખાવા બનાવવાનું तो हमने कुछ तो मैंने कुछ का दिवस का હે बनाए હું कोई भी बनाई नहीं ये आलू वाले ફોન ચાર્જ મૂકો ને તમારે તે સુધીના લેસન નહીં કરવાનું કેમ ફોન ચાર્જ મૂકો ને ગાડી કોણ કરવાનું મને જોઉં હા दाल टोकरी बन गई दाल टोकरी आज दाल टोकरी खाई ली હા ચાલો
તમે ખાઈ લીધું લવાઈ દો. ઢોકળા ખાઈ લીધું ઢોકળી. પેટ ભરી લીધું. આ જો બોટલ ભરી રાખ્યો છે મેં. પીવા જોઈએ મને. મને ઢોકળી મને છે ને હલકું ખાવાનું મન થાય છે. આ પણ હલકું જ છે. હવે હલકું હલકું છે હું. મને તો બહારનું ખાવાનું મન થાય છે. બહારનું ખાવાનું મન થાય. હાથલા આઈસ્ક્રીમ ગુલકી એ બધું. ના એવું નહીં ખાવ. તમે ખાવ બસ. બસ. મને તો ખાવ. તમે મારા જીવનમાંથી હાલો ચાલો હવે ખાવ હોય તેમ. દાળ ઢોકળી બનાવીશ. દાળ ઢોકળી બનાવી એનો વિડીયો તો નહીં લીધો. ખાવા બેઠા એનો વિડીયો લઈએ છીએ. ચાલો ખાવું હોય તો ખાવું હોય તો તમે ખાવ. ટીંટા ટું ટીંટા ટું. લીંબુ નાખી પપ્પા જો મન તો જો ગાઈસ કેવું કરી દઉં છોકરાઓ તો જો તારે જ કામ કરી નવરી તો થઈશું અને કામ 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 જ છે. હવે છે ને કપડાં બદલી કાઢું અને થોડું કામ છે તો મેં બહારથી સંભળાવું છે. ત્યાં ના જવાના છે અમે ત્યાં. હાલો ગાઈસ, ત્યાં ના લે સવાર સારી ગઈ હતી. ડ્રેસ પહેર્યો તો કામ બધું થઈ ગયું અત્યારે એટલે ડ્રેસ કાઢીને હવે મેં સાડી પહેરી લીધી છે. વરસાદ બહુ પડે છે. અમે પલટીને પાછા ઘરે જઈએ છીએ. હવે દેખો ગાઈસ વરસાદ. મેં તો રીલ બનાવવા ગઈ હતી પણ હું રીલ બનાવવા જ ગઈ. રીલ બનાવવાનો તાકાત જ નથી હવે. કેટલી ઠંડી લાગે છે અને વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુમાં ઘરે જઈએ છીએ. ઠંડી બી જરી ગઈ. અડધો કલાક તો પેટ્રોલ પંપે જ બેઠા હતા. બોલાતું નહીં એટલી ઠંડી ચરે ગઈ જાય છે. જેવો કાંઈ વરસાદ તો દેખો. લેને રૂમાલ લેલા. હા ગાઈસ, રીલ બનાવવા ગયા હતા પણ પલળીને આવી ગયા. પલળીને બહુ આવી વરસાદ પડ્યો. બહુ વરસાદ ઠંડી જો છોકરા એ પલળી ગયા મારા તો. દેખો ગાઈસ પલળી ગયા અમે લોકો. રાજુ પલળી છે બધા જ. રીલ બનાવે જો મસ્ત તૈયાર થઈને ગઈ. મેકઅપ રીલ બધું બની ગઈ બધી. રીલ બી બની ગઈ. મેકઅપ બધો ઉતરી ગયો. તો ગાઈસ ખાવાની તૈયારી ચાલુ છે. ખાવા બનાવવાનું લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું. બોલવું જ પડે. આજે રીલ બનાવવાની હતી પણ વહારા એટલો ફર્યો ને રીલ બનાવવાનું થઈ ગયું અને પાછું નહીં આવવું પડ્યું. પલળીને આવ્યા. ચાલો લોટ બાંધે છે પછી રોટલી બનાવીશ પછી હવે પનીરનું શાક બનાવીએ છે. રોટલી અને બટાકાવાળા ભજીયા અને કઢી. એટલું બધું. હા કઢી ગેસ મેં બનાવીશ. બટાકા કઢી એટલે હોટલમાં બને ને એવી કઢી બનાવીશ. બસ
રોટલી બનાવું પછી તરવાના છે. કઢી તો બનાવી દીધી ગાઈસ, પણ મેં એના માટે બતાવો કઢી બનાવી દે જોઈએ. નીચે મૂકી કઢી ભજીયાની કઢી. એ તો ખીરું. ખીરું છે ભજીયાનું. તો ગાઈસ બટાકા વાળા ભજીયા બનાવીએ છીએ અને એક બાજુ રોટલી બનવાનું ચાલુ. 8 વાગ્યા ગાઈસ. અમારે ખાવાનું તો મોડું થાય. સિટી વાળાનું તો એવું જ હોય ને, મોડું જ ખાવાનું હોય ને. ઓ ડબડી સીટી વાળી તો. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે. નિષ્ઠા બેન જમવા, એવા બેઠા જમવા. વૈદ ઊંઘે છે કે તો આપણે હવે જમી લઈએ. શું જશે? ચમચી લાવો ને. ચમચી. અસલા બીજી બે લાવજો રે વાટલા પપ્પા લાવે લે. પત્તું અને નહીં ગાઈસ આજે છે ને ભજીયા, રોટલી અને પનીરનું શાક. આજે રાજુ છે ને કંટારો લાવી દીધો કે પનીર મેં કીધું ઘરે બનાવવાનું છે, તો કે મારે કંટારો આવે છે તો તૈયાર લાવીને કહીએ છીએ. અને ભજીયા ને પનીર બનાવીશ. આ છે કઢી, ભજીયા, પૈટા, રોટલી અને તૈયાર પનીરનું શાક. પનીરનું શાક તૈયાર લાવ્યા છે. ચટણી. ચાલો ગાઈસ તો ખાઈ લઈએ. હાલો ગાઈસ ખાવાનું ખાઈ લીધું છે. પથારી થઈ ગઈ અને અને હવે સુવાની તૈયારી કરીએ છીએ. વરસાદમાં ઊંઘી ગયા છે. નિષ્ઠા જાગ્યા છે. વરસાદ આવ્યો તો પલળીને આવી ગયા અમે લોકો. તો પલળી હવે મને બી ઊંઘ ચડી છે, તમે ઊંઘી જઈએ. તો હવે હોઈ જઈએ. આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. વિડીયો ગમે તો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જય માતાજી. માતાજી.